નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આરઆરબી એનટીપીસીની બરાબર પરીક્ષા ક્યારે આવશે તેના અંગે માહિતી મેળવીશું અને અત્યારે જે ફોર્મ રીઓપન થયા છે બરાબર તેના અંગે પણ થોડી જાણકારી મેળવી લઈએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આની રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ક્યારે ભરતી આવશે, આવે ક્યારે આની એક્ઝામ ક્યારે આવવાની છે બરાબર. તો આ એક નોટિસ અત્યારે રિસેન્ટમાં આવી છે અને આ નોટિસ ઉપરથી આપણને ખબર પડી જશે કે ભાઈ આજે હવે આની એક્ઝામ છે ક્યારે આવવાની છે. હવે જુઓ, અહીંયા જે આ નોટિસ છે ને એ પર્સનલી કોને લઈને છે તો તેની આપણે જરા ચર્ચા કરીએ. કે નોટિસ ફોર સેન્ડિંગ ધ લેટેસ્ટ કોમ્યુનિટી એન્ડ કાસ્ટ સર્ટિફિકેટ થ્રુ ઈમેલ બાય ઓલ એપ્લિકેશન એક્સેપ્ટેડ કેન્ડિડેટ્સ ઓફ, પછી અહીંયા નંબર આપણે છે ભરતીનો, અંડર ગ્રેજ્યુએટ હુ બિલોંગ્સ ટુ સ્પેસિફિક કાસ્ટ બટ મેન્શન્ડ ધ કોમ્યુનિટી એઝ એસી ઇન ધેર સબમિટેડ ઓનલાઈન એપ્લિકેશન. કે ભાઈ એવા લોકો જે બિલોંગ્સ ટુ સ્પેસિફિક કાસ્ટથી છે પણ એ લોકોએ મેન્શન કરી છે પોતાની કોમ્યુનિટી એસસી કાસ્ટ બરાબર ઓનલાઈન એપ્લિકેશનની અંદર. તો તેના માટે નીચે શું કહે છે અહીંયા, અટેન્શન ટુ ઓલ એપ્લાઇડ કેન્ડિડેટ્સ હુઝ એપ્લિકેશન હેવ બીન એક્સેપ્ટેડ ફોર, પછી આપણે આ નંબર છે ભરતીનો, એન્ડ ઓલ્સો બિલોંગ્સ ટુ PAN, પાન, સ્વાસી, પનર, તંતી તત્વા બરાબર, તાંતી તત્વા કાસ્ટ ઓરિજિનલી, એન્ડ બી ઓલ્સો બિલોંગ્સ ટુ Bihar state or migrated from Bihar state only to other states and also mentioned as SC community in community field in their online application. જો આ જે છે ભાઈ કોના કોના ઉપર, એક તો બિહાર જે રાજ્ય છે બરાબર, એક બિહારના એકચ્યુઅલી આ શું કે બિહારની અંદર કંઈક કોડ કેસ જે હતો તેના ઉપરથી જ આ બધું વસ્તુ થઈ છે, આ નોટિસ બરાબર જાહેર થઈ છે. તો એક તો જે એક તો જે જાતિ બરાબર બિહારની જે કીધી છે, તો એક તો એમનું કહી રહ્યા છે લોકો, અને બિહાર સ્ટેટમાંથી માઇગ્રેટ થયા હોય અથવા બિહાર સ્ટેટમાં બરાબર આવ્યા હોય તો એની એક વસ્તુ વાત કરી રહ્યા છે. અને ઓલ્સો મેન્શન્ડ એઝ ધ એસસી કોમ્યુનિટી ઇન કોમ્યુનિટી ફિલ્ડ ઇન ધેર ઓનલાઈન એપ્લિકેશન. ભાઈ કોમ્યુનિટી ફિલ્ડમાં જો તમે એસસી કોમ્યુનિટી ફિલ્ડ ભર્યું છે તો એને પણ બરાબર અહીંયા કહી રહ્યા છે. શું કહે છે અહીંયા જોઈએ ભાઈ. તો ભાઈ, ઇન ધ લાઇટ ઓફ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ ઇન સુપ્રીમ કોર્ટ સિવિલ અપીલ નંબર 8002 of 2007 between Dr. Bhimrao Ambedkar, Vichar Manch Bihar Patna and the state of Bihar and others. Judgment dated on 15/7/2025. જજમેન્ટમાં શું કહે છે, ચલો આ તો કીધું ને અહીંયા. ઓકે, અહીંયા આવીએ. બિલોંગ ટુ બિહાર સ્ટેટ ઓર માઇગ્રેટેડ ટેમ્પરરી ઓર પરમનન્ટલી ફ્રોમ બિહાર સ્ટેટ ઓનલી ટુ અધર સ્ટેટ શુડ સબમિટ ધ ફોલોઈંગ ડિટેલ્સ ઇન ધ મેનર મેન્શન્ડ હિયર અંડર. અચ્છા, જો અહીંયા શું કહે છે આ લોકો કે ભાઈ જે પણ બરાબર છે બિહાર સ્ટેટથી છે અથવા માઇગ્રેટેડ થયા છે બરાબર છે બિહારથી, રાઈટ, તો એ લોકો માટે છે, એ લોકોએ બરાબર આ જે ડોક્યુમેન્ટ છે સબમિટ કરવાના છે. કયા કયા છે, તો કેન્ડિડેટ્સ મસ્ટ સબમિટ સેલ્ફ અટેસ્ટેડ સ્કેન્ડ કોપી ઓફ ધેર લેટેસ્ટ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુડ ઓન ઓર આફ્ટર 1 સપ્ટેમ્બર 2024 બરાબર. 1/9/2025 જે ભાઈ તમારે બરાબર જે કાસ્ટ સર્ટિફિકેટ છે એ તમારે અહીંયા સબમિટ કરવાના છે, રાઈટ, લેટેસ્ટ કાસ્ટ સર્ટિફિકેટ સબમિટ કરવાનું છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ શું કહે છે, ટુ કન્સિડર ધ કેન્ડિડેટ બિલોંગ્સ ટુ તાંતી તંતવા કાસ્ટ અંડર ધ ઓબીસી NCL કેટેગરી, હી ઓર શી શુડ સબમિટ ધ કાસ્ટ સર્ટિફિકેટ એઝ પર ફોર્મનું અહીંયા નામ આપેલું છે, ઇસ્યુડ બાય કોમ્પ્યુટર રેવન્યુ ઓથોરિટીઝ ઓફ બિહાર સ્ટેટ ગવર્મેન્ટ ઓર ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ ઇન ધેર સ્ટેટ. જો આ પણ જે છે એ બિહારનું છે, આપણે ગુજરાતની અંદર કંઈ બરાબર છે નહીં, આ ઉપરવાળું છે બરાબર, એ પણ આપણે બિહારની અંદર જ લાગુ પડે છે. અચ્છા, અહીંયા બધી જગ્યાએ લાગુ પડશે કે ભાઈ તમારે જે 1/9/2024 છે એના પછીનું જે બરાબર તમારું જે આ કાસ્ટ સર્ટિફિકેટ હશે લેટેસ્ટ, તો એ તમે અહીંયા સબમિટ કરાવશો. સીની આપણે વાત કરીએ તો સ્કેન કોપી શુડ બી ઇન PDF ફોર્મેટ એન્ડ સેન્ટ વાયા ધ ઈમેલ ID રજિસ્ટર્ડ ડ્યુરિંગ ધ ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસ. ઓકે, ઈમેલથી મોકલવાની છે. ધ ઈમેલ મસ્ટ ઓલ્સો ઇન્ક્લુડ ધ ફોલોઈંગ ડિટેલ્સ, એપ્લિકેશન રજિસ્ટર્ડ નંબર. જો ઈમેલ અગર જો ઇનકેસ થાય છે આપવાનો તો ભાઈ એપ્લિકેશન રજિસ્ટર્ડ નંબર, એપ્લિકન્ટ નેમ, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, CEN નંબર, ઓલ્ડ કોમ્યુનિટી એન્ડ કાસ્ટ એન્ડ રિવાઇઝડ કોમ્યુનિટી એન્ડ કાસ્ટ. ત્યારબાદ ધ ઈમેલ શુડ બી સેન્ડ ટુ ધ RRB અમદાવાદ ઓફિશિયલ ઈમેલ ID બરાબર. RRB અમદાવાદનો જે ઓફિશિયલ ઈમેલ ID છે તેના ઉપર સેન્ડ કરવાનું છે, રાઈટ. અને અહીંયા ઈમેલ ID આપેલું છે કે s-rrbadi@nic.in. ત્યારબાદ ધ લાસ્ટ ડેટ ફોર સબમિટિંગ સેલ્ફ અસિસ્ટેડ સ્કેન્ડ લેટેસ્ટ community and caste certificate through their registered email to above email ID is on or above
બિફોર 1/6/2025. તો 1/6/2025 સુધીમાં બરાબર છે પહેલાં તમારે આ બધું સબમિટ કરાવી દેવાનું છે. કેન્ડિડેટ્સ હુ હેવ સબમિટેડ લેટેસ્ટ કોમ્યુનિટી એન્ડ કાસ્ટ સર્ટિફિકેટ will be considered for further stages of recruitment as per their revised caste and community. હવે જુઓ આમાં શું છે કે જે બિહાર રાજ્ય છે એના અંદર જે કાસ્ટ જે છે બરાબર એ રિવાઇઝ થયા હતા કંઈક વચમાં, તો આ પર્ટિક્યુલરલી બરાબર એમના માટે છે. એટલે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એમને આના અંદર કંઈ બરાબર એટલું વધારે કંઈ ટેન્શન લેવાની અહીંયા કોઈ જરૂર છે નહીં, બરાબર છે. આ તમારે કંઈ એટલું વધારે તમારા ઉપર ઓલું નથી. પણ હા, કે અગર જો આ ચાલુ થાય છે કે અગર જો તમે બરાબર ગુજરાતી ભાષાની અંદર જો કાસ્ટ સર્ટિફિકેટ બરાબર જમા કરાયેલું હોય આના અંદર, તો ઇંગ્લિશની અંદર સર્ટિફિકેટ નીકાળીને બરાબર એસીનું સર્ટિફિકેટ જમા કરાવી દેજો લેટેસ્ટ, એટલે તમારે આગળ જતાં બરાબર તકલીફ ન પડે. તો અગર એ થતું હોય તમારે તો ભાઈ તમે બરાબર એ કરાવી દેજો. પણ મેઇન તો મારા ખ્યાલથી આ જે છે એ ખાલી બિહાર રાજ્ય માટે છે, બરાબર. તો કદાચ ગુજરાતનું બરાબર આના અંદર કંઈ લાગુ નહીં પડે, પણ કોઈ કદાચ કોઈ વિદ્યાર્થી હોય કે બિહારથી બરાબર ગુજરાતમાં આવ્યો હોય એસી કાસ્ટમાં, તો એ લોકોને પાછું લાગુ પડશે, એટલે ખાસ એ ધ્યાન રાખે. ચલો નેક્સ્ટ આપણે અહીંયા શું કહી રહ્યા છે કે આ જે છે ભાઈ એક કઈ તારીખ સુધી સબમિટ કરવાનું છે? 1/6/2025 સુધી. હવે જુઓ 1/6 સુધી મતલબ 1 જૂન સુધી તો આ જ બધી વાર્તાઓ ચાલશે, આ જ બધું કામ ચાલવાનું છે. હવે જો આ જ બધું કામ ચાલશે તો સીધી વસ્તુ છે જૂન મહિના સુધી તમારી આ પરીક્ષા આવવાની નથી ને, રાઈટ? જૂન મહિના સુધી તમારી આ જે પરીક્ષા છે આવવાની નથી ભાઈ. ઓકે, તો હવે આગળ શું થશે ભાઈ? તો હવે જો આગળ આપણે વાત કરીએ કે જૂન મહિના સુધી જો અગર આ નથી આવવાનું, રાઈટ, તો હવે એક વસ્તુ ક્લિયર થઈ જાય છે કે જૂન મહિના પછી આ લોકો શું કરશે 1 તારીખ પછી કે ભાઈ આને ચકાસશે શું છે બરાબર છે કે નહીં, અને 15-20 દિવસ બરાબર એને જતા રહ્યા તમારા, એટલે જૂન મહિનો આખો જતો રહ્યો ત્યાં, રાઈટ. જુલાઈ મહિનાની અંદર અગર જો તમને કહેવામાં આવે કે ભાઈ અમે 1 જુલાઈએ બરાબર ઇફ ઇન કેસ કે ભાઈ આની જે નોટિફિકેશન જે આવે છે તો શું થશે આ કેસમાં? 1 જૂન સુધી તો ભાઈ તમારે આ ફોર્મ છે બરાબર એ ફોર્મનું જ કામ ચાલશે, રાઈટ. જૂન મહિનો તો તમારો આખો એના અંદર જ જતો રહેશે આખો. પછી 1 જુલાઈએ ઇફ ઇન કેસ કે ભાઈ આ લોકો જાહેરાત કરે કે ભાઈ અમે એક્ઝામ લેવાના છે, તો એના પછી તમને 30 દિવસ એટલે કે 1 મહિનાનો સમય આપશે બરાબર પરીક્ષા માટેનો. હવે 1 જુલાઈની વાત કરીએ એટલે 1 ઓગસ્ટે આપણે આવી ગયા ભાઈ, રાઈટ. 1 ઓગસ્ટે આપણે પહોંચી ગયા છે અહીંયા. ઓગસ્ટ મહિનાની અંદર બરાબર આની પરીક્ષા આવવાની સંભાવના છે. અગર જો અહીંયા પ્રોસેસ થોડી વહેલા આવી તો મિડ જુલાઈની અંદર કદાચ બરાબર આની એક્ઝામ આવે, મિડ જુલાઈમાં. નહીં તો તમે સમજીને ચાલો કે ભાઈ ઓગસ્ટ મહિનામાં તો આની એક્ઝામ છે ફાઇનલ રહેશે. ઓગસ્ટ મહિનામાં જે પરીક્ષા છે એ આવી જ જશે, બરાબર. એટલે સમય છે હજી આ કયો ભાઈ આ 5મો મહિનો તમારો ચાલે છે, 6 તારીખ છે ભાઈ, ઘણા બધા દિવસો છે, ઘણા બધા સમય છે. જેણે પણ હજી સુધી તૈયારી નથી કરી આના અંદર વ્યવસ્થિત રીતે તૈયારી બરાબર સારી રીતે કરી લો. તો ગુજરાતના વિદ્યાર્થીઓને બરાબર છે આ કંઈ લાગુ તો નથી પડતું આ જે નોટિફિકેશન છે તે, ખાસ કરી બિહાર સ્ટેટના જે વિદ્યાર્થીઓ છે તેમને બરાબર આ લાગુ પડે છે. તો ચલો ભાઈ કંઈ છે નહીં આની અંદર. પણ હા એક વસ્તુ છે કે તમારું જે સર્ટિફિકેટ છે અહીંયા કીધું છે 1/9/2024, તો જરા એ સર્ટિફિકેટ તમારું જરા ચેક કરી લેજો બરાબર શું છે એના. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ. અચ્છા, આના અંગે કદાચ બરાબર તમને ઈમેલ પણ મળશે, અગર જો કંઈક હશે તો તમને રેલવે દ્વારા ઈમેલ પણ મારા ખ્યાલથી બરાબર આવી શકે છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ અહીંયા. તો ભાઈ આપણે કોર્સ લોન્ચ કર્યો છે RRB NTPC માટે, જેની કિંમત માત્ર કેટલી છે ભાઈ? 1000 રૂપિયા, રાઈટ. 1000 રૂપીસ કિંમત છે. 300 કરતાં પણ વધારે કલાકના લેક્ચર્સ મળે છે, ક્લાસ PDF મળે છે તમને, ટોપિક ટેસ્ટ છે, સેક્શનલ ટેસ્ટ છે, પ્રીવિયસ પેપર છે, મૂક ટેસ્ટ છે, અને ઈ બુક મળી જાય છે. અને ઈ બુકની તમે પ્રિન્ટ આઉટ પણ નીકાળી શકો છો. રોજ જો તમારે પ્રિન્ટ નીકાળવી છે ઈ બુકની તો તમે પ્રિન્ટ પણ નીકાળી શકો છો. તો આ બધું તમને મળી જાય છે આપણા કોર્સની અંદર. ગુજરાતી ભાષામાં ભાઈ આખો આ કોર્સ CBT 1 અને CBT 2 બંનેને ટાર્ગેટ કરે છે. તો જે પણ વિદ્યાર્થીને ભાઈ કોર્સની ખરીદી કરવી હોય એપ્લિકેશન ડાઉનલોડ કરી લો આપણી મયુર હીરાવ. આના ઉપરથી બરાબર તમે પેડ કોર્સમાં જશો તો ત્યાંથી તમે આ જે એપ્લિકેશન મતલબ કોર્સ છે એની ખરીદી કરી શકો છો, રાઈટ. ચલો ભાઈ, તો ભાઈ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોઈ ડાઉટ હોય તો બરાબર કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મળીએ છીએ. બાય બાય ઓલ ઓફ યુ. સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય.